જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની પશુપાલન પ્રભાત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેટરનિટી કોલેજ ખાતે ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું। આ ચિંતન શિબિરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ, પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર રાજ્યના પશુપાલન ક્ષેત્ર તેમજ કૃષિ યુનિવર્સિટીના એનડીબીના 300 જેટલા કર્મચારીઓ અલગ અલગ ગ્રુપમાં અલગ વિષયોની ચર્ચા કરી દિવસ દરમિયાન ચિંતન કરશે અને આગામી દિવસોમાં પશુપાલન ક્ષેત્રે કઈ રીતે આગળ વધવું તેવી નીતિ તૈયાર કરશે, સરકારને અને જાણ કરશે। પશુપાલન ખાતાની ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ, આ ક્ષેત્રમાં કામ કરતા નિષ્ણાતો અને સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરતા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેનશ્રીઓ, અમૂલ ડેરી સહિતના લોકોએ આ ચિંતન શિબિરમાં ભાગ લીધો છે। ખેતી એ ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મુખ્ય ભાગ ભજવે છે। એની સાથે સાથે પશુપાલન એ પણ ગ્રામ્ય અર્થતંત્રમાં એક અભિન્ન અંગ છે અને એટલા જ માટે આપણા રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વેટનરી કોલેજ ખાતે આજે આપણે ચિંતન શિબિરનું આયોજન કર્યું છે। કોઈ પણ એક વિષય કે જેમાં પશુપાલન એ કેન્દ્રમાં છે, ડેરી વિકાસ કેન્દ્રમાં છે, ગૌ સંવર્ધન એ કેન્દ્રમાં છે અને આ વિષયમાં કેટલી પ્રજાને જે પ્રશ્ન, પશુપાલકને જે પ્રશ્ન હોય એ પ્રશ્નને એના ઉકેલ કઈ રીતે લાવી શકાય